ગુજરાતના રાજકારણમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી એ બંને એકબીજા ઉપર આક્ષેપો મૂકતા હોય છે। એવામાં હવે ગઈકાલે ગૃહમાં ગોપાલ ઇટાલિયાએ સુરતનો એક પ્રશ્ન પૂછ્યો અને બાદ હર્ષ સંઘવી તેમના પર ભડક્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરી કે ગોપાલ ઇટાલિયા દ્વારા કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને બાદ હર્ષ સંઘવીનું આ સમગ્ર મામલે શું કહેવું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। અવારનવાર ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી ઉપર તેઓ આક્ષેપો મૂકતા હોય છે। એવામાં હવે જ્યારે વિધાનસભાના આ ગૃહની અંદર પ્રશ્નોત્તરીનો સમય ચાલી રહ્યો હતો એ જ દરમિયાન ગોપાલ ઇટાલિયાનો જે પ્રશ્ન હતો તેમાં તેમના દ્વારા હર્ષ સંઘવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાના પ્રશ્નની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાનો ગૃહમાં પ્રશ્ન એ હતો કે સુરત અને રાજકોટમાં પકડાયેલા વાહનનો મુદ્દામાલ મૂકવા માટે પોલીસ પાસે કોઈ સુવિધા છે કે કેમ, જપ્ત કરાયેલા વાહનો મૂકવા માટે પાર્કિંગ છે કે કેમ, પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી તો જપ્ત થયેલા વાહનોની સ્થિતિ જાળવવા માટે સરકારે શું પગલાં લીધા છે। આ સવાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યો અને એ બાદ હર્ષ સંઘવી તેમના ઉપર ગુસ્સે થયા હતા અને હવે જ્યારે આ સમગ્ર મામલે અમારા એડિટર ગોપી ઘાંગરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે વાતચીત કરી હતી એ સમયે ગૃહમાં ખરેખર શું બન્યું હતું એ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું શું કહેવું છે સાંભળીએ। આજે બજેટ આવ્યું છે, બજેટની અંદર અને સાથે સાથે ગૃહમાં ઘણા બધા સવાલો ઉપર પણ ચર્ચા થઈ અને આજે ગૃહ વિભાગના સવાલોની પણ ચર્ચા હતી। ક્યાંક ને ક્યાંક તમારી અને હર્ષભાઈ વચ્ચે પણ કંઈક બોલચાલ થઈ હતી। બોલચાલ તો શું થાય હવે એમાં? બોલચાલ બેન શું થાય? તમે એક વસ્તુ સમજો કે ગૃહમાં હર્ષ સંઘવી અને બીજા ભાજપના ધારાસભ્યો અને કોંગ્રેસના લોકોએ આજે છે ને સેટિંગ કરેલું અને બંને ટાઈમ પાસ કરતા હતા, સામ સામે જુઠ્ઠો ટાઈમ પાસ કરતા હતા, જબરજસ્ત ટાઈમ પાસ કરતા હતા અને એટલે મેં ઊભો થઈને 10 વખત બોલવું પડ્યું, તમે બે ભેગા મળેલા છો, ટાઈમ પાસ કરો છો, ટાઈમ પાસ કરો છો વગેરે 10 વખત કીધું, પછી ટાઈમ પાસ કરી કર્યો, જૂઠું ખેંચમ ખેંચ કરતા હતા લેવા દેવા વગરની। મારો વારો ન આવે ને બોલવાનો એટલે, કેમ કે જો એ ખેંચમ ખેંચ પતે, મારો પ્રશ્ન નંબર 9 છે 9 7 નંબરનો પ્રશ્ન કોંગ્રેસના લોકોનો હતો, દારૂ બાબતે હતો, એટલે એટલી બધી ચર્ચા, જૂઠી ચર્ચા, કારણ વગરની, એટલી બધી લેવા દેવા વગર તમે સાંભળતા હશો, તમે ટીવીમાં જોયું હશે, કશું જ વાતમાં દમ નહોતો અને સામ સામા ચોંટ્યા હતા। શું કામ? ટાઈમ પાસ કરવા। બહુ વધારે ટાઈમ પાસ થાય ને સમય પૂરો થાય પ્રશ્ન પૂછવાનો તો 9 નંબર સુધી પહોંચે નહીં। સામાન્ય રીતે 15 નંબર સુધીના પ્રશ્નોની ચર્ચા થતી હોય। આજે એ લોકો ઈરાદો એવો હતો કે 9 ના પહોંચવું જોઈએ, કેમ કે 9મો મારો હતો। મારો 9મો પ્રશ્ન શું છે એ સમજો ગોપીબેન, કે સુરત શહેર અને રાજકોટ શહેરમાં તપાસની કાર્યવાહી દરમિયાન મુદ્દામાલ તરીકે જમા લેવામાં આવતા વાહનો મૂકવા માટે પોલીસ સ્ટેશન વાઇઝ અધિકૃત સરકારી કે ખાનગી માલિકીની પાર્કિંગ પ્લોટ કે સુવિધા છે કે કેમ? તો પોલીસ શું કરે છે ગુજરાતમાં? ગમે તેવી નાની મોટી ઘટના બને ને એટલે પહેલા તમારી ગાડી જમા કરનાર, કંઈ પણ હોય એટલે પહેલા તો તમારી ગાડી જમા કરી લો, ધમકી જીવો તારી ગાડી જમા કરી લો અને અનેકની કરી નાખે છે। તમે મારી ગાડી જમા કરી લો છો, કંઈ વાંધો નહીં, પછી એ લઈ જઈને મૂકો છો ક્યાં? તો મેં એ પૂછ્યું કે તમારી પાસે મારી ગાડી મૂકવાની જગ્યા છે કે નહીં, કાયદેસરની લીગલ પાર્કિંગ? તો અમદાવાદ સુરત અને રાજકોટના એક પણ સિટીમાં પાર્કિંગ પોલીસ પાસે નથી એવું લખીને મને આપ્યું। તો તમારી પાસે પાર્કિંગ જ નથી, સરકારી નથી ને પ્રાઇવેટ નથી, તો મારી ગાડી લઈ જઈને તમે ક્યાં ગેરકાયદેસર પાર્ક કરો છો? પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ મારો મુદ્દામાલ એટલે કે તપાસના મુદ્દામાલની પરિસ્થિતિ ખરાબ ન થઈ જાય તો એની જાળવણી માટે શું વ્યવસ્થા? તો કે કાંઈ વ્યવસ્થા નથી, તમારે ગમે એમ દાદાગીરી કરીને મારી ગાડીઓ જમા લઈ લેવી છે, 4 વ્હીલર 2 વ્હીલર બસ રિક્ષા, પછી તમારી પાસે પાર્કિંગ નથી, એને જાળવવાની સુવિધા નથી, મારી કિંમતી ગાડી તમારા પોલીસ સ્ટેશનમાં પડી સડી જાય છે, ખરાબ થઈ જાય છે, મને કોઈ વળતર નથી મળતું, તો એવા ધંધા શું કામ કરો છો? તમારી પાસે વ્યવસ્થિત પાર્કિંગ હોવું જોઈએ, લાઇનસર નંબર 1 2 3 4 5 માં ગાડીઓ ગોઠવી હોય, આમ કાયદેસર જોઈએ તો લાગવું જોઈએ, કાંઈ 100 ગાડીઓ ગોઠવાયેલી છે એટલે શોરૂમમાં કેમ હોય? તો સરકારને ખબર છે કે અમારી પાસે પાર્કિંગ નથી, તો શું કામ બધાની ગાડીઓ જમા કરી લો છો લેવા દેવા વગરની? પણ એ તો ક્રાઇમની અંદર વપરાયેલી છે એટલા માટે એને જમા કરાવે છે। ગોપીબેન, ધારો કે મારો ને તમારો અત્યારે ઝઘડો થઈ, બોલાચાલી, ગાળાગાળી, તો પોલીસ શું કરશે કે તમે મારા ઉપર એફઆઈઆર લખો, મારી ગાડી જમા લઈ લેશે આરોપી, તમારી મારી છૂટા હાથની મારામારી થઈ, એમાં 4 વ્હીલ ક્યાં આવી? મને કયો હાલો, 4 વ્હીલ ક્યાં આવી? 4 વ્હીલ 2 લાફા મારી લીધા એનો અર્થ એવો?
એટલે ઝઘડામાં તો નહીં, જનરલી દારૂના કેસમાં થતી હોય છે. દારૂ નહીં બેન, એમના હજારો ગાડીઓ ઉઠાઈ લે, દારૂ વાળાની જવા દે છે, એ તો હપ્તા આપે છે, દારૂ વાળાની ગાડીઓ ક્યાં કોઈ જમા કરે છે? જમા તો મારા તમારા જેવા સીધા લોકોની થઈ જાય છે. હવે કોઈ જુગારમાં પકડાય કે ત્રીજા માળે, તો માનો કે ઓફિસ નંબર 302 માં જુગાર રમતા હતા, એની ગાડી પાર્કિંગમાં, એટલે જુગાર રમતા, ધારો કે પકડાયા, રમતા હતા કે નહોતા રમતા ભૂલી જાઓ એક વાર, પણ પકડાયા તો એમાં ગાડી ક્યાં જુગાર રમતી હતી? હા, એટલે 4 વ્હીલ મુદ્દા માલમાં એને લઈ લે છે ને, તો ગાડી જુગાર રમતી હતી. અચ્છા, ગાડી કેવી રીતે જમા લે છે કે મારા ખિસ્સામાં 4 વ્હીલ ની ચાવી હોય તો જ ગાડી જમા લે. હવે હું 4 વ્હીલ લઈને દાખલા તરીકે જુગાર રમવા આવ્યો, પણ ચાવી બાજુવાળાની દુકાને આપીને આવ્યો છું, રેડ પડી ત્યારે પોલીસે જોયું કે આના ખિસ્સામાં મોબાઈલ કે ચાવી નથી, તો પાછી જમા નથી લેતા. ખબર પડી જાય તો જ લે છે. તો આવી રીતે ખોટી રીતે હજારો ગાડીઓ જમા કરી અને પોલીસ સ્ટેશનોમાં કાંટ ખવડાવી અને લોકોના કિંમતી સામાનને સરકાર નુકસાન પહોંચાડે. હર્ષ સંઘવી ભલે બોલ બચ્ચન કરે મોટું મોટું, એને આવી બધી વસ્તુ ખબર ન પડે. હું પોલીસ છું, અમને ખબર છે કે કરોડો રૂપિયાની કિંમતી ગાડીઓ દારૂમાં પકડાઈ હોય, ગોપીબેન ડ્રગ્સમાં પકડાઈ હોય, ગૌમાંસની ચોરીમાં પકડાઈ હોય, એ ગાડીઓને આપણે કઈ લેવા દેવા ને તોડી ફોડી નાખે, હળગાઈ દે, વેચી દે, જે કરે છે. હજારો નિર્દોષ માણસોની ગાડીઓ કારણ વગરની ઉઠાઈ જાય છે. તમારી ગેરકાયદેસર પાર્કિંગ છે, રોડ પટ્ટાની બહાર છે, ઓલો સફેદ પટ્ટો. તો અમારી તો પટ્ટાની બહાર છે ને, અડધું પડ્યું પટ્ટાની અંદર છે ને, તમારી પાસે પટ્ટો જ નથી. સરકારે મને લખીને આપ્યું કે અમારી પાસે આખા રાજકોટમાં અને આખા સુરતમાં એક પણ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી. તો હવે એમ સમજો કે જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરનારા પોલીસ વાળા છે એની ગાડીઓ ક્યાં પાર્ક રાખી છે? રોડ ઉપર. સરકારે કહી દીધું કે રાજકોટ અને સુરતમાં પાર્કિંગ નથી, તો તમારી ગાડીઓ તમે પીઆઈ ની, કોન્સ્ટેબલ ની, પીએસઆઈ ની, ડી સ્ટાફ ની ગાડીઓ ક્યાં પાર્ક થાય છે? ગેરકાયદેસર. મતલબ તો એ જ થાય. તો મેં આ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો, દર્શકને શું તકલીફ પડી? કેમ તકલીફ પડી ભાઈ? અમે આમાં મારો પર વ્યક્તિગત છે કઈ? ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન છે, આમ આદમી પાર્ટીનો પ્રશ્ન, અમારું વ્યક્તિગત કઈ છે જ નહીં. જનતા માટે પૂછું કે તમે કારણ વગરની ગમે તેની ગાડીઓ જમા હું કામ કરી લો? બોલાચાલી થાય તો કે ગાડી જમા લઈ લો, રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ રોકે અને સામસામી બોલાચાલી થાય તો ગાડી જમા લઈ લો, રિક્ષાવાળાને હેરાન કરીને રિક્ષાઓ જમા લઈ લે, દૂધનું વાહન હોય તો દૂધની ગાડીઓ જમા લઈ લે, સુરતમાં અમારા પોટલા ફેરવતા હોય ભાઈઓ, ટેક્સટાઇલમાં કામ કરતા એની ગાડીઓ જમા લઈ લે. શું કામ લઈ લો છો ભાઈ? તમારી પાસે તો પાર્કિંગ જ નથી, તમારી પાસે મારી ગાડી જાળવવાની વ્યવસ્થા નથી, અને સરકારને શરમય નથી આવતી, વટથી ના પાડી પાછી, ના જી એમ લખી. ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ થયેલ નથી એમ લખે તો વિવેકપૂર્ણ વાક્ય લખે. આ તો વટથી લખ્યું ના નથી, જો 2 જ અક્ષર છે ને, ના નથી. વિવેકપૂર્ણ ભાષા શું છે સરકારની? કે સભ્યશ્રીએ પૂછેલ પ્રશ્ન અનુસંધાને જણાવવાનું કે સુરત શહેર અને રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનોમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થયેલ નથી. આ વિવેકપૂર્ણ વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાની, તો શંકર ચૌધરી દ્વારા પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાને ખખડાવવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાનો તો એવા પણ આક્ષેપો છે કે ગૃહની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગત છે, એ લોકો હાથે કરીને ચર્ચાઓ લાંબી કરતા હતા, જેથી કરીને ગોપાલ ઇટાલિયાનો સવાલ આવે જ નહીં. એવા પણ આક્ષેપો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે. અને જે સમયે ગોપાલ ઇટાલિયાનો સવાલ પૂછવાનો વારો આવ્યો, તેમના દ્વારા સુરત અને રાજકોટના પોલીસ સ્ટેશનના પાર્કિંગને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો, એ જ સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના પર ભડક્યા છે, એવો પણ આક્ષેપ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.